નમસ્કાર મિત્રો ચૈતર વસાવાએ 3.5 જેટલા વર્ષમાં શું કાઢ્યું? આદિવાસી સમાજના કેટલા કામો કર્યા, કેટલી લડત આપી, કેટલી માગો સરકાર સુધી પહોંચાડી, કેટલી માથાકૂટ પણ થઈ અને જેલમાં કેટલી વખત ગયા. વિસ્તારથી વાત કરીએ તો ચૈતર વસાવા 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીતીને આવે છે અને તેના 3.5 જેટલા વર્ષ થઈ ચૂક્યા છે અને સતત ચર્ચામાં રહ્યા, વિવાદમાં રહ્યા, જેલમાં પણ ગયા, આંદોલન પણ કર્યા અને ગુજરાતમાં એક મોટું સ્થાન પ્રાપ્ત કર્યું. 2022માં જ્યારે તેઓ જીતીને આવ્યા હતા ત્યારે એક વર્ગ આશ્ચર્યમાં કહેતો હતો કે ચૈતર વસાવા કોણ છે. ચર્ચા એ થતી હતી કે ચૈતર વસાવા શું એટલો મજબૂત નેતા છે કે ડેડિયાપાડાથી જીતીને આવે છે, એટલો મજબૂત નેતા છે કે વિસ્તારમાં તેની અસર પડે, એટલો મજબૂત નેતા છે કે આમ આદમી પાર્ટીનો ગ્રાફ એ વિસ્તારમાં વધારી શકે છે. આ બધી ચર્ચાઓ વચ્ચે ચૈતર વસાવા કામે લાગે છે અને ખરા અર્થમાં આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીને જબરદસ્ત ફાયદો પહોંચાડે છે. પરંતુ ડિસેમ્બર 2022ના પરિણામ બાદ ચૈતર વસાવાએ આદિવાસી સમાજ માટે શું કામ કર્યું? પાર્ટીને તો ફાયદો અપાવ્યો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફાયદો અપાવ્યો, એ વિસ્તારમાં એક નવી વોટ બેંક ઊભી કરી, કોંગ્રેસને નુકસાન પહોંચ્યું, ભારતીય જનતા પાર્ટીને કોઈ જગ્યાએ ફાયદો થયો બેની લડાઈમાં, તો કોઈ જગ્યાએ નુકસાન પણ થયું. પરંતુ આ બધા વચ્ચે આદિવાસી સમાજ માટે શું કર્યું? જળ, જંગલ અને જમીન. જળ, જંગલ અને જમીન માટે તેમણે ભાષણો આપ્યા, જળ, જંગલ અને જમીન માટે તેમણે કામો કર્યા. વન અધિકાર અધિનિયમ, સામાન્ય રીતે ફોરેસ્ટ કર્મચારીઓ હોય અને આદિવાસી ખેડૂતો હોય તેને જમીનને લઈને બબાલો થાય, તેમણે તેની માટે લડતો આપી. દાવા અરજીઓનો નિકાલ ન થતો હોય ત્યાં તેઓ બોલ્યા. 2005 પહેલાના ખેડાણ કરતા આદિવાસી સમાજના ખેડૂતો હોય તેમને વહેલી તકે જમીન આપવા, તેમનો હક આપવા માટે તેમને વાત કરી. અને જ્યારે કોઈ જગ્યાએ ઘર્ષણ થાય, આદિવાસી સમાજના ખેડૂત હોય સામે વન કર્મચારી હોય, ત્યારે વચ્ચે ઊભા રહીને તેઓ પોતાની વાત મૂકતા રહ્યા છે. તેમણે ભીલ પ્રદેશની વાત કરી. હવે એમનો પોતાનો વિચાર હતો, પરંતુ આદિવાસી સમાજની એક મોટી વસ્તી જોઈને તેમણે કહ્યું કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના જે આદિવાસી વિસ્તારો છે તમામને એક કરી એક મોટો ભીલ પ્રદેશ બની શકે છે. જો આ રાજ્યમાં આદિવાસી સમાજને એક મોટું સ્થાન આપવામાં ન આવતું હોય તો પછી અમને એક અલગ રાજ્ય આપી દો, અમે અમારી વ્યવસ્થા કરી લેશું. ભીલ પ્રદેશની રચના માટેનો એક આખો ગ્રાફ પણ તેમણે રજૂ કર્યો અને ખૂબ લડત પણ ચલાવી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે બની રહ્યું હતું ત્યારે પણ લડત ચાલી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયા પછી પણ સતત એ વિસ્તારના લોકો માટે તેઓ બોલતા રહ્યા છે, કારણ કે જમીનો ગઈ છે, લોકો વિસ્થાપિત થયા છે, યોગ્ય વળતર મળે અને એમને એ જગ્યાએ નોકરીએ લેવામાં આવે. એટલે કે ત્યાં પણ તેઓ બોલ્યા છે. શિક્ષણને લઈ વાત કરતા રહ્યા છે, એ વિસ્તારની રોજગારીને લઈને, અનામતને લઈને તેમણે પોતાનો અવાજ મૂક્યો છે. પરંતુ આ બધા વચ્ચે એમણે આંદોલન પણ કર્યા, પોતાની વાત પણ મૂકી. જેમ કે પાડલિયાની ઘટના બની હતી હમણાં જ તે, તો એ દાતાના પાડલિયા પહોંચી ગયા હતા, એટલે અલગ અલગ વિસ્તારમાં પ્રવાસ કરતા રહેતા હતા. લોકસભા 2024ની ચૂંટણી પણ લડી, ભરૂચ લોકસભા હારી ગયા, પરંતુ ટક્કર આપી હતી. સૌથી અગત્યની વાત એ છે કે બે માથાકૂટ તેમને અસર પહોંચાડે છે. એક બબાલ, એક માથાકૂટ ઓક્ટોબર-નવેમ્બર 2023માં બને છે અને એક બબાલ માથાકૂટ જુલાઈ 2025ની છે. બંને વિશે પણ આપણે વાત કરી લઈએ. ઓક્ટોબર-નવેમ્બરમાં અત્યારે જે સજા થઈ છે, 2026માં જે 7 વર્ષની સજા કરવામાં આવી, આજની તારીખે હું વિડીયો શૂટ કરી રહ્યો છું અને થોડી કલાકો પહેલા તેની જાહેરાત થઈ. એ સજા 2023ના કેસને લઈને કરવામાં આવી છે. વન કર્મચારીને મારવાની વાત, ફાયરિંગ કરવાની વાત, ધમકાવવાની વાત, આ બધી બાબતને લઈને કેસ ચાલી રહ્યો હતો. 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આમ તો 2 વર્ષથી વધે એટલે ધારાસભ્ય પદ રદ થાય, તમારે ઝડપથી હાઈકોર્ટથી સ્ટે લાવવો પડે, જોઈએ શું કરે છે. પરંતુ આ ઘટનામાં ચૈતર વસાવા ખૂબ ચર્ચાયા અને હવે ફરી એક વખત જેલમાં ગયા છે. બીજી એક ઘટના છે સંજય વસાવા સાથેની. પોતે જુલાઈ 2025માં ડેડિયાપાડામાં એક બેઠક મળે છે, સંજય વસાવા સામે ચર્ચા થાય છે અને આ ચર્ચા ઉગ્ર બને છે. કહેવામાં આવે છે, જે પ્રમાણે આરોપ છે તે મુજબ, હાથનો ગ્લાસ ઘા કરવામાં આવ્યો, મારવામાં આવ્યો, મોબાઈલ ઘા કરવામાં આવ્યો. ત્યાં રહેલા મહિલા આગેવાનોને
અપશબ્દો બોલવામાં આવ્યા, જે બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવે છે અને ચૈતર વસાવા 2.5 મહિના જેટલા રહ્યા બાદ તેઓ બહાર નીકળે છે. સપ્ટેમ્બર 2025માં તેમને જામીન મળે છે અને ત્યારબાદ ફરી 2026માં આ સમાચાર સામે આવે છે. એટલે કે 2023 અને 2025ની આ બંને મોટી ઘટના વચ્ચે તમે જુઓ કે કંપનીમાં શોષણ થતું હોય, આદિવાસી કર્મચારીઓના મોત થયા હોય, તેમની માટે લડત લડવાની હોય, તેમને વળતર અપાવવાનું હોય, તે બધી બાબતો તો ચાલતી જ હતી નાની મોટી. પરંતુ 2022થી લઈને તેઓ ચૂંટાયા ત્યારથી લઈને 2026 આજની તારીખ સુધીમાં એમણે નાના મોટા આ કાર્યો કર્યા છે, આ વિવાદોમાં રહ્યા છે, જેલમાં ગયા છે. ગુજરાતના રાજકારણમાં 2022માં પેટા ચૂંટણી તો ઘણી આવી, પરંતુ કોઈ ધારાસભ્યનું રદ થાય પદ એ કદાચ આ બનાવ બની શકે છે. ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ ચૈતર વસાવાથી પરેશાન થઈ ચૂકી છે અને તમે સમજો કે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા શાંત થાય અને જેલમાં જાય તો કોંગ્રેસ માટે પણ ફાયદાની વાત છે. અનંત પટેલ કોંગ્રેસ પાસે છે, કાંતિ ખરાડી કોંગ્રેસ પાસે છે, તુષારભાઈ ચૌધરી કોંગ્રેસ પાસે છે, પરંતુ ચૈતર વસાવા ભારે પડતા હતા. ચૈતર વસાવા એ વિસ્તારમાં કોઈ પણ મોટી ઘટના બને એટલે ત્યાં પહોંચી જાય, એટલે કે કોંગ્રેસના નેતાઓ તો પ્રચાર કરે પરંતુ જે વિરોધી મતો તેમની સુધી પહોંચવાના હોય ફંટાઈ જાય. આ જ કારણોસર ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેની નીંદ હરામ કરીને બેઠા હતા. હવે તેઓ જેલમાં જશે, કદાચ તેમનું ધારાસભ્ય પદ રદ થશે તો ફાયદો બંને પાર્ટીઓને થશે. એ પછી ભારતીય જનતા પાર્ટી હોય તો પણ ભલે અને કોંગ્રેસ હોય તો પણ ભલે. આ ચૈતર વસાવાની વાત છે. ચૈતર વસાવા પહેલા એ વિસ્તારમાં છોટુ વસાવા, મહેશ વસાવા સહિતના આદિવાસી નેતાઓ થઈ ચૂક્યા છે. કોંગ્રેસમાં પણ તુષારભાઈ ચૌધરી હોય, અમરસિંહ ચૌધરી હોય, એટલે કે આદિવાસી નેતાઓ અને ત્યારબાદ એમનો જે સિલસિલો જાળવી રાખવાનો હોય, એ લડત ચલાવવાની વાત આખી જાળવી રાખવાની હોય, એ ચૈતર વસાવાએ સંભાળી હતી. એક પેઢી હતી અમરસિંહ ચૌધરી સમયની, એક પેઢી હતી છોટુભાઈ વસાવા સમયની અને એક પેઢી અત્યારે છે ચૈતર વસાવા, અનંત પટેલના સમયની. હવે જોઈએ કે આવનાર દિવસમાં વધુ શું જોવા મળે છે. આદિવાસી સમાજની રાજનીતિ ક્યાં પહોંચે છે અને ચૈતર વસાવાના જેલ જવાથી આદિવાસી સમાજને પણ કેટલું નુકસાન થાય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો આપની દ્રષ્ટિએ? કારણ કે સરદાર પટેલ સ્ટેચ્યુથી લઈને સાપુતારા સુધીનો ગ્રીન કોરિડોર વચ્ચે ચૈતર વસાવા અડગ ઊભા રહ્યા છે. રસ્તા પહોળા કરવાની વાતને લઈ, ખેડૂતોની જમીન, આદિવાસી ખેડૂતોની જમીન, ઘર જવાની વાતને લઈને તેમણે કહ્યું હતું કે ગ્રામસભા તમને મંજૂરી નથી આપતી તો શા માટે ઘડીએ ઘડીએ મંજૂરી લેવામાં આવે છે, તમને ના તો પાડવામાં આવે છે. પૈસા એક્ટ હોય, અનુસૂચિ 5 હોય, તેને લઈને પણ ચૈતર વસાવા લડતા રહ્યા છે. ગ્રામસભાની મંજૂરી વગર સરકાર હોય કે પછી ઉદ્યોગપતિ હોય, કોઈનું કશું ચાલતું નથી. અને આ જ દિશામાં તેઓ લડત લડતા રહ્યા, ગ્રામસભાને મજબૂત કરતા રહ્યા. તો એ આવનાર દિવસમાં વધુ શું થાય છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ તેમના વિશે શું વિચારી રહ્યા છો? શું તેઓ ભાંગીને તૂટીને ભારતીય જનતા પાર્ટીમાં તો નહીં જોડાઈ જાય ને? શું જેલમાં ગયા બાદ તેઓ વધુ મજબૂતાઈથી બહાર આવશે અને તેની અસર આખા આદિવાસી પટ્ટામાં થશે? આ બંને શક્યતાઓ છે, એ વિશે પણ આપ લખજો. ધન્યવાદ.